શું છે અલ્યા વભળાય છે એને હું હસી કા બૂમો પાર પાર કરી રહ્યો પાણી લાયકી ભાઈ પીએ થોડું આ પીવું હોય તો પી લો હું આ કઈ કંટાળું આખો દાડી કોમ કશું કરવું ને પાણી ખાવું ને પીવું ને પાણી તો પો હાથે પી લો કે માટલું નહીં ઘરમાં ફરીને નહીં મેળ્યું મીએ સારું ખાવાનું બનાવ્યું હવે એ બનાવીને મેલ્યું હો શું બનાવ્યું મરચું રોટલા બનાયા શાક લાવ્યા નતા તે મરચું રોટલા હો તા હારું હેલો જો પી લે હું જાતે બેસવાનું કરી કરીને મોય થાક મને લાગે ઘરનું કરવાનું બધું કરવાનું મારે અને આખો દાડી આ કેટલા બધા હોય બચારા જેવા કોમ કરાવી અને તમે આખો દાડી તઈ લુગડે ટેસ્ટ થઈને ફરતા ફરો હો પાણી ના પતો કોઈ નહીં ખાવાનું તો કાઢો આ તમે ખાવ ખાઈ લો શાંતિથી એ પડી જો મારા હું મગજ મારી ના કર કરશો આખો દાડી અને તમે ખાધું તાણ હવે તને મૂન માં છોડી તો બેને ખાઈ લીધું હું લે રાહ જોઉં ઓહો એવું કોઈ તમારા વાદે અમે પૂછ્યો મરી જઈએ હારું ભાઈ હારું ખાવાનું પડી ખાઈ લો એ હારું મારો ઓછો નવા લાયા તાણે કેવું હાથ ખાવાનું કીધું આવી જાય પોણી થાય પોણી પીવડાવું અત્યારે તો કોઈ વાપરતું જ નહીં મારું ઓછું ત્રાસ છે હો કોમી ઓળી આવે છે અને મારે ઓળીઓ તો મટતી જ નહીં આ ઓળીઓ મટાડી પછી કોક કરી સારું શું કરીએ હવે જે થવું એ થાય તાણો જે કોક સારું કર્યું કોક તો કરવું પડશે બાબુ શું કરે તું ઓહો ફોન જોવું તું હારું જોતા હો હું જવું હો એ હારું થાકી હેડી રિક્ષા વાળો તો ચોય દેખાતો નહીં બે હવા દે હાલ આવશે તારું ડાળશે આખો દાડી બસ બાર ફટકી ના આવે ને ગોમ ગોય બેસે ને હોય બેસે અને જેને તેના જોડે વાતો કરી કરીને આવીને પછી ઘેર આવીને કે છે આલજે ખાવા આલજે નો માલજે આખો દાડી મને કોઈ નવરી ફાડી જાય હા તો મારે કંટાળી જી મુએ હોય એમનાથી એ આખો દાડી કેટલું પેલું કરવાનું હોય ઘરનું કરવાનું બહારનું કરવાનું એક તો ખાવું હોય તો ખાઈ નકર કોઈ નહીં બહુ આપણ ફોફળ રાખવાના જ નહીં આપણ ફોફળ રાખીએ તારા પેલું કરે ને આર્યા એટલે હોકા એ તો મારે તો હાલવું જ નહીં મને મારે ફોન કરવા છો મારે ખાઈ પીને બે ટાઈમ રહેવું બસ જેમ જમ કરું એમ કરી જાય કોની રિક્ષામાં તમે બેસી ગયો છો ચો ફૂની રિક્ષામાં બેઠા એ ભાડું આલવાનું છે ચો કઈ અમે કોઈ એમને કોઈ ઉપાડી જવા નાખી રિક્ષા ઉપાડીને જવું હોય તો જતા ના રહેતા હોય બેહી રહેતા એ વાત સાચી તારે વળી આવું બોલો આમ કળવું અરે હું જિંદગી થી કંટાળી જાય આવા આ જીવાય જ નહીં આ દુનિયાની અંદર વાત સાચી હો કંટાળ્યો તો મુયો છું જબરજસ્ત કંટાળ્યો છું તમે કેમ કંટાળ્યા મારે ભાઈ બૈરું ખતરનાક છે આ બધાને કારે ખાવાય નહીં હાલ તો પોણીએ પાતું નહીં કોકને બૈરાનો ત્રાસ હોય કોકના આદમીનો ત્રાસ હોય કોકના ઘરનો ત્રાસ હોય બધા ત્રાસમાં જ છે ના હોય તો બધા મરી જઈએ તો પાર આવે હું તો મરવા જ હેડી હવે ચોક કુવો વાળો કે ચોક ડેમ મળે ને પેલી કેનાલ બેનાલ નો પડવું જ છે હવે તો જઈને પણ મરી જવાતું છે ભગવાન એક વખત જન્મ આલ્યો હોય શું કરવાનો આવો મારો જીવવાનો હોય બીજું અરે ના આવું ના જીવાય મરીને જીવવાનું અલ્યા મરી ન જવાતું છે બાપા એટલું કરી ધણી ના હાલો તો ધણી ના તો જાણે ધણી તો જાણે હું ફૂટતું હોય એ જ ખબર પડતી નથી જી ખબર હારું હેડો દાંડ તમે આદમી છો ને તમે કોક કરતા હશો ઘેર એટલે તમારું બૈરું કોક કરતું હશે તમે હું અલ્યા ભાઈ હું તો ભગવાન નો માણસ છું મારે તો કઈ મોઢા પરથી મોખે ઉડતી નહીં કદી હારું લઈ જાઓ મને જો કેનાલ બેનાલ હારી મળે ને ઊંડી પાણી ભરેલું હોય અહીં ઉતાર દેજો ના ભાઈ એવું ના કરાય મારું નામ આવા હતો તો તમારે જો આખી ઉતાર દેજો તમે જો હું એમ કહેવાની હું આ સ્પેશિયલ કેનાલ માટે કરી હતી મેં એ વાત સાચી પણ એવું ના કરાય એવું કરાતું છે તાર શું કરો તાર જીવ સાચું કયો ચો જવું કયો મરવા જવું હોય ચોય જવું નહીં મારો તો હવે ચોય ઠેકાણું નહીં આયા રખડતા ભટકતા થઈ જાય ગયા આ મારી વર્ષી મરવા પપ ખરી અને દુઃખ તો મારે છે મને બૈરું ત્રાસ આલે ખાવા હરખી રીતે હાલતું નહીં ના હોય તો વને ફસાઈને કહું વાત કરું એવું જ કરું એ તને હું શું કહું બોલો એ તમે શું લેવા મરી જાવ તમારે તારે શું કરે તાર ધણી ગમે એટલું ખાવા રોધી ના લો ગમે તે કોચા કાઢકા કરે કાઢી મેલી લો કે નહીં રાખવી એવું કરો તાર એક કામ કરો તાર હું કામ કરું હવે તમને કોઈ તકલીફ ના હોય તો હું કહું
શું તમે શું કહો કોમે બમે લઈ જાઓ ના કોમે બમે તો નહીં લઈ જતો તો પણ કહેતો હોય તો હા હું તમને મારા ઘરે લઈ જાઉં. તમારે ત્યાં તમારે બૈરું હોય ને એ તો હક કર્યું, એ તો બહુ મને હેરાન કરે હ. તો તમે મને એના ભેગી રાખશો ના ના મારે બે ઘર છે. તો ડાયરેક્ટ તમે તો એક મને ખેતર આવું હ હા અને એક ઘર હ. તો તમે મને ડાયરેક્ટ પૂછી લીધું આવું બરાબર કે મારે ઘેર આવું હવે મારા તમારા પર વિશ્વાસ છે તો કરો એટલે આ હું મોણા છે વાત કરું એના પરથી ના ખબર પડે કે ચેવો હું ચેવો નહીં. કોઈ નહીં મને હાલ રહેવા તો આલો થોડા દાડા તમે મને સારું રાખશો તો હું રહે હાવ કશો વાંધો બરાબર નહીં. હું તો જો બે ટાઈમ રોધી ના રે તમે મને પૈસા કમાઈને આલવા પડશે કમાઈને તો હું હાલો ચિંતાઓ કરવાની જરૂર, કમાઈને તો હું ઘણું એ કમાઉં બસ છું. તમારે હાલ રહેવા મને ચોક મારા જગ્યા નહીં આમ તો હું મરવા જતી હતી પણ હવે તમે મને લઈ જાઓ તો પછી રહે તમે હાવ હાવ આપણે રહેશું, જે કટકો રોટલો ખાઈ સુખીથી જિંદગી જીવવાની, બીજું શું. મને એક ખાટલો તાણ. મળે ગોદડું મળે ને બે ટાઈમ ખાવા મળે સાફ એ વાત સાચી. તો ચાલુ કરું. હવે કરો ચાલુ તારે હવે જો ભગવાને હાય. કોક હાથ વિચાર્યું હશે મારા વિશે ખબર હે? ના ના ના, ના. ઓહો. કેટલા હા તમારે તો ઘસી ખબર હા આઈ ગયું ઘર તારે આઈ જેટલું ગયું. હેડાયું મને તો હેડો હેડી ન જવાય. એના નહીં કરતાં આગું તારે મરી જઈએ તો સારું હતું હેડા. એટલે મરાય નહીં. તારે શું અને તમે? જીવનમાં સુખ સુખીથી રહેવું હોય તો હેડવું એ પડે. પણ કેટલું તારે હેડવાનું પછી. રિક્ષા ના આવે એટલે આ આ જો કેવું હોય? આવો ભાઈ આવો. તારે ચેવામ તારે રહેવું? પછી હવે તમે આવતી તો છે ભાઈ રિક્ષા. ઊંડું હેડો, હેડો, ઊંડું આઈ ગયું, નજીક જ તમારે. હેડો. આઈ ગયું. અરે, આ તમારે સાપરું હે? અરે સાપરું નહીં, આ તો મારો શીશ મહેલ છે, શીશ મહેલ. શું શીશ મહેલ આ જોકર જો આ તો મહેલ કહેવાય ભાઈ, વના જેવી છે, મજા નહીં. હાય હા આમ રહેવાનું બાપ એ તો થોડા દાડા રહેવું એ પેલી આવક નહીં આવતી કોઈ દાડો સાફ કરવા હોય. પેલું મરી જવું પડતું તું એના કરતી વાંચ્યું સારું હ. ઓહો બાપરે તાણ. આવું હો આ તો દાંતેડા બાંતેડા હા. બધું પડ્યું હોય, 4 ને 12 વાટવાનું એટલે એટલે વાય મરવા આવ્યું હું એવું લાગે હો મને તો એ તો જોઈને આવવું પડે ને જોઈને બી આવવું પડે. પેલી નહીં આવતી હોય સાફ કરવા હોય તો કોઈ નહીં આવતું હોય તો હું એકલો જ આવું. તો મને નહીં ખબર હતી તને ના આ ખેતરની ખબર નહીં. જે પેલું જૂનું ખેતર છે એની ખબર હોય, પણ આ ખેતર મેં હમણાં રાખ્યું કી હા એટલે આ ખેતરની કોઈને ખબર આ નહીં. બધું કોનું લબડે બધું એ બધું આપણું જ છે. બધું આપણું હે કારણ ભાગ્યા રહેતા હતા ને હોય. હવે 5000 નું તો પણ ઠેકોણ નહીં, આવે જાય એવું છે ઈ નહીં, કોઈ ઠેકોણ નહીં. આમ તો જગ્યા હારી હોય પાછી એટલે મારે અવર જવર કરવી પડે. હું શું કહું જો હું તમને ચોખ્ખું કહી દઉં મને આ ધોતિયું નહીં પોહાય હો હાય ચમ ના મને ધોતિયું નહીં ગમતું મને તમારે છે ને પેન્ટ શર્ટ પહેરવાનું આ ધોતિયું આ હું વળી આવું પહેરી ફરવાનું ગામડા અને તમારી જો ઉંમર થઈ હજી એ વાત એ સાચી. તારે હાવ નાની ઉંમર લાગો હો પણ આમાં કેવું ખબર, હા મેં એક ઘર વિવાહ કર્યા એક ગામડામાં, બરાબર. મારા બાપા મને ગામડામાં પડ્યા હા એટલે ગામડામાં હવે સારું ધોતી પહેરવું પડે. તો ગામડામાં પહેરવું પણ હું તો શહેરની હું એ વાત એ સાચી. તો આપણે બે એ તો જણા હવે થોડો સમય લઈને ધોત્યું. એમ નહીં આવું આપણે બે જતું જણા રહે. ચોક ફરવા જઈએ ને તમે આવું ધોતિયું પહેરે ને હું આવી મસ્ત તૈયાર થવું સારું ના લાગે પછી એ વાત એ સાચી. રાખવું હોય ને તો પૂરેપૂરું જો મારી બધી વાત માનવી પડશે એનું પછી હું અભળવાનું પેલા મારું અભળવું હોય તો હું રહું એટલે નકર બાપા હેરાન ગતિ થઈ જાય છીએ, તાણા તો લાય ને બીજું લાવત તો પછી એ તાણા પછી પછી. તો હું બધી તમને જો તમને બધી આ મારી શરતો હોય ને મંજૂર તો હું રહું નકર હું જતી રહું માટે આપણે તો બધું મંજૂર છે. હું તો તમને ચોખ્ખું કહું કે મારી બધી શરતો તમને લીલા એ આવો આવો. આ કોણ છે? આ તો માર પેલો ભાઈબંધ નહીં, પેલો આવતો ખબર માં જોડે બેહવા. કયો ભાઈબંધ વળી? પેલો યાર હું નામ હારું નામ છે, પેલો કાળો રહ્યો ને ઓહો, એ બાયડી હે. એવું છે એમ? ઓહો. તો કાળો જેમ નહીં તાર? એ મારો વર્ષો વૈકણ વાઈન ઉતારીને વૈકણ બિહારી કે હું આવું, પણ આવ્યો નહીં હજુ. અમે તો કોઈ ગોડા લાગે છે, મુઢા વાતો કરીને વાતો કરો છો, અમે ગોડા છે કોઈ? અલ્યા ભાઈ, ભાઈબંધ નું બૈરું હોય તો વાતો ના કરે. એવી આપણે તો વાતો ખોટી કરવાની વાતો હોય, કરીએ છીએ. કોકના બૈરાનું શેઠે બેહાડીને વાતો ના કરે. અલ્યા એવું નહીં યાર, આપણે એવું ના હોય. પહેલા ભાગે એવું હાથે કરીને કરો છો. એવું નહીં, તમે ખોટું વિચારો, એવું ના વિચારતા પાહા. અને આવું કોઈ કહેતા નહીં પાહા. વાહ, તો મોં વળી નીકળે એટલે કીધું આ તો. અને તમને શું થયું પછી? પગે ભાજ્યો છે હમણાં, ડૂસી ધોકો મેલ્યો છે. અરે તમારી ડોશી ખતરનાક છે નહીં? હવે માથા નહીં મળી મારી ઓળખી. અલ્યા ભાઈ, જો જોવાની બૈરોની તો આ રાળ જ છે. હાલો, હાલો, બેહો તાર મોં. હા, હો તો. આમાં કેવું થાય ખબર હે? ભાઈ હા. કહેતા નહીં કે મારે તારા નોમની કાયમ મોળીઓ, પછી પેલું એ થાય કે મારે પીવી પડે દેશી ની થેલીઓ. આવું થઈ જાય યાર. આ દેશી બધા વળગે ને એમાં વળગે હ. આ કોણ હતું આ તો ગોમની ઉભેટ છે. કહી દે કોઈ કે એમ નહીં, મેં કેવું જવાબ આલ્યો? હું એમ કહું તો તમે પેલી જૂની ચોથી નહીં કહો મેં કેવું જ નહીં, લે કેવું જે દા ખબર પડશે એ દા કોઈ ખબર ના પડે છે તે ખબર પડે.
તમે કહો આ ગામના આવીતર હ આ મોણસો આવીતર આ જોઈ ગયા પાડી ગયા તો કઈ એ તો કોઈ કેમ નહીં, એ તો ખાલી વાત કરી જો, એને તો એ કશું થાય એમ નહીં. એવું એનાથી ચાલતું હોત તો ડોશીએ પગ ભાજ્યો હોત. ખબર પડશે તો કોઈ હું જતી નહીં રહું હો. હા હા ઉડ્યા જવું પડે તે આપણે. હા તે એવું તાણા ના આ સુઈએ તો ઓછું જવા આયા છીએ. હા, નકર મને છે ને હાલથી કહી દેજો તમે જે એ હોય. વાત સાચી. એક કામ કરો તાણા, હવે તમે કીધું ને એ વાત ઉપર તમે શાંતિથી બેહો. હા હવે બધું પડ્યું છે બરાબર, હમ ચા પાણી રોધવા બધવાનું ખાવા બાવાનું બધું સીધું સામાન બધું પડ્યું છે. ઉભા રહો વાપરો. જો હું તમારા ઘેર પહેલી વાર આવી પેલા હું તમને છે ને લોટો ભરીને પાણી પાવું. એવું કરવું હે? અમારા ને રિવાજ તો અમારે તો બહુ મોટો લોટો છે ભાઈ. તો અમાર તો રિવાજ હ સારું સારું લાવો. કે ઘર વાળા છે ને લોટો ભરીને પાણી પાવાનું. હા વાહ ભાઈ વાહ, હવે આપણે કોઈ સારું મળ્યું. મારી વર્ષથી પેલી પોણી નહીં પાડી, પોણી પીવડાવવું આપણને તો હવે લાગે શીરા ને પૂરીઓ ને બધું ખાવા મળશે. એ વાત સાચી. હારોડે સેવા તો મળશે, સુખીથી ખાવા મળે એટલે થયું. લાવો લાવો જલ્દી હાડો. લો પીઓ. હા લાવો પીએ. હા અને આ હું હા, એ તો પંખો નોચેલો છે ઇલેક્ટ્રિક. તો પેલું ગોળ આવે વચ્ચે એ ચો હ આ તો ઇલેક્ટ્રિક દેશી જુગાડ. જબરા જુગાડ તમારા ગામડામાં આ તો લાઈટ વગર ચાલુ થઈ જાય. હે તાણ સૂર્યનું પ્રકાશથી કેચઅપ એ થાય એવું ના બધું કહેવાય. બનાવ્યું છે. હું તમને શીખવાડું એ સોલાર કહેવાય. હા એ પેલું જો પેલું લાઈન નાખ્યું જો. ઓહ, એ હા સોલાર એનાથી કહેવાય. એ ડીશ જે આવે એ પેલી તો મને સિગરેટ. ખબર પડે હું શહેરની હું કોઈ ગામડાની નહીં. સારું તમે બેહો. આ તો તમે ગામડા ભાષા બોલો હો ને એટલે હું બોલું નકર હું તો છે સિવાય બોલતી જ નહીં પાછી. ઓહો, અને આપણે એવું મોઢે છે. નહીં હો. કશું વાંધો નહીં વઢવું આપણે કનું મને વઢવું ઓઢવાનું તમારે? નહીં ગમતું તમને કહી દઉં. હવે મારો હોય કોણ હ? તમારી કોઈનું રાજ- વઢવાનું નહીં. ના ના વાત સાચી છે. તમારી રાજ કાઢું. સારું આ બધી વાતો મેલો. હા. તમે હવે જે તમારે ખાવું હોય બનાવીને ખાજો. ચમ હું એકલી જ બનાવીને ખાઉં હું પેલા ઘેર તો જતો આવું કી. તો હું રોધે થોડું રાખે તો આપણે રોધીને રાખું. તમે આવો આપણે બે હંગાત ખાઈશું. એક કોપ તમે તાર ખાઈ લેજો, હું આઈને પછી થોડું તો ખાઈ આજ લઉં, તો બરાબર? ખો પેલા તાર પણ ઘેર મારા- આવ્યું હમણાં ઈ કોઈ ખાવા રહીએ તો તોકણ ખવાઈ જાય બધું. તો એમ કરજો ને તાણ. ઓટો મારીને આવું એમ કરીને ખાલી બોલ એ તો હું બધું સમજાઈને આયો છું, હો. હો ને પછી હા. ખાઈશું આપણે બે હંગાત. આજનો દાડો હારું, ખો હારું. પછી તો હા. તમે તાર રોજ ઓળિયો કરજો એના. હારું હારું હો. હાર હું જાઉં તાણ, હો. હા, હારું હો આ જલ્દી બધું આવજો. પડ્યું કોઈ ચિંતા નહીં આવશો ને કરવાની. પાછા કે મેલીને હો, હો. જતા રહેશો. આવું છું. તાણ આ બધું જમીન જાગીર છો મિલીને જતો રહીએ. ના પછી એવું ના થાય. આ તો મેલીને જતા રહો તમે મને. આ લાયો તો હો મને શોખ છેતરશે જ નહીં મને. હું તો પેલા જોઉં શાંતિથી એક બે દાડા રહેવા દે. જો એવું લાગશે ને તો હું તો પછી હે ને કહેવાય નહીં રૂમ નીકળી જઈશ. આમ તો પાછો ભોળો લાગે હો. સારો કાગળ સમજો ને. મને તો મારું કામ તો કરવા દે. આખું પાછું કરું થોડું. કોઈ મારે રહેવાનું હતો થોડું ચોખ્ખું તો કરું. હવે આવામાં થોડું રહેવાય. ફટાફટ કામ કરી નાખું તો અંજિતા બાપા આવી હો ને. આવો એ તો ખબર નહીં ચોક જ્યાં હશે. ચોકન જા એ તો હવે મને ખબર નહીં. હમણાં આયા હતા તો જ્યાં જો સારું કોમ હતું એટલે પછી આવી હો. ચમ એવું કોમ હતું એટલે હું પછી આવી હેડો હવે. કોમ હતું કે કીધું ના કે લીલો છો હજુ કોઈ ખબર ના પડી. હમણાં આવે મારે તો જવું છે એમ લઈને મારા ભાઈના તો કે અમે બધું લેવાય જવું હમણાં આવશે. હાય ભોગ્યા જાઉં. રિક્ષા તો મેલું હશે અને મોં પડી. નવી લાશ છે તો ખબર તો પડવી નહીં દેવાની. અને હવે સરકાર સાકો ટકા તો બોલવું જ નહીં. આમ શું શાંતિથી જવાબ આલો અને પોહલાઈ ને પછી જવું. તાણ હોય તો હું દાટ્યું નવી જોડે જવું ભાઈ. હા હા કરો છો. અને હું કહું કે તમે આ મોડું ના કર્યું તમે આબમ. શું મોડું થયું? હા તો આપણો હું કહું હા મારામાં ભાઈનો ફોન આવ્યો હોય એવું? બરોબર. ઓ મારા ભાભીનો ફોન આવ્યો તો મને કે જેમ કરવાની હો પહેલાનો. એવું હોય એમ? ઓહ એટલે તમે મને પૈસા આલો ના તો બધું લઈ આવીએ આપણે. એવું કરવું પણ એ તો ડાયરેક્ટ નીકળી જાવ બજાર થઈને જતા રહ્યા. હું બજાર જઈને આવી. પૈસા પણ આલો કે મને પેલા. પૈસા તો નહીં હાલ મારી જોડે. એમને થોડું જવાય કોઈ દાગીનો જ લેવો પડે કે નહીં મારે. તો પૈસા તો નહીં, તાણ સેટિંગ કરવું પડશે. ઓભળો કે ના હોય તો લક્કીઓ લઈ લઈએ બે. કરી હેડો જે લેવું હોય એ બધું લઈએ. હો એવું કરી હેડો. પૈસા લાવજો એવું લેતો આવું હું. લેતા હું. ઓહો હા તો સાચું કહું કદાચ હું ખોટું કહું છું મને તો પોતાણ. એટલે મેં તમને કેટલી વાર કીધું હું કોમ કરતી ને મને હેરાન નહીં કરવાની. તમને નહીં કીધેલું એ અંદર માટલી પડે ને લોટો પડ્યો પીલો પાણી. હાલ હાલ હેડો હોજે જઈએ તાર. તાણ હો ઓવા પાછા ભૂલતા નહીં તમને કીધું. હાલ હેડો.
આ વહેલા આવજો ને દુકાન બંધ થઈ જાય ઓની વાડે. એ હારું હારું. હે તાર ભણ્યો આવ્યો 1 મહિનો થયો એમ અલી માં તો ઘેર ડખા હેડતા હતા મેં તો ચો સમાચાર લીધા હતા તારા જેમ હશે તાર અને મેં તો બીજા લગ્ન કર્યા ખબર હતા ને હોલી એ તો હું તો નહીં આવે તો બધું કહે હારું હેડ હું આવે તાર હો હું આવું હેડ એ હારું હો હા આયા તમે આવે જ કીધા આવે. એવો કતા પાણી પાણી પીવું લો ના ના પાણી પાણી નહીં પીવું. બેનપણીનો ફોન હતો? મારા એક જ બેનપણી હ ના ના મારા હારું દુઃખ હારું સુખની હંગાથી બરોબર એને હા. મારી બધી વાત કરું બરાબર. અને બધું મારી વાત આપણે ખરી મને કોઈ બરાબર. તકલીફ- પણ હું શું કહું, હા. થોડા પૈસા આલ. શેના પૈસા આલું? શું કરવા છે તમારા પૈસા મારે મારા હાળા છોકરાને જેમ છે તો એટલે ફોન આવ્યો હા તો એવું કરું હું એટલે એને કીધું કે જવું પડશે કોને કીધું આ પેલી તાણ પછી તો એટલે તમે મૂકું પૈસા લેવા આવ્યો. મૂકું જરૂર હતી થોડી પૈસા લઈ જવું. હું પૈસા હાલ નહીં આલું બરોબર જેમ કે મારે મારા બેનપણી ફોન આવ્યો હો બરોબર એના તો પહેલા જવાનું આપડે અને અત્યારે જ જવાનું હો હે તો અત્યારે જ જવાનું હો. એ હાલ જવાનું ઉભું કર્યું. એ મને નહીં ખાવ હું પૈસા આલે પણ હું કાલ સવારે આલે પૈસા તો આ રહ્યા જો મારી જોડે હું ના નહીં પાડતી તમને આલે બરોબર પૈસા જો બરાબર. જો હું લઈને આવ્યું પૈસા તો પૈસા તો બરાબર જ છે સી તો ખરા પણ હવે શું કરશું પણ હું કાલ આલે તમને પૈસા એવું. હા હું અત્યારે મને લઈ જાઓ અને એને ગમે તે કઈ ના પાડી ના આવો તમે હાલ હેડતા તું બેસ. મેં તમને પહેલા કીધું હતું વાપરતા. કે પહેલા મારું વફળવા હા તૈયાર તૈયાર બૈયાર થઈને રે. હા શું તૈયાર થઈને હું ચો કપડા લાવી હોય એકની હાડી હું તૈયાર જ છું અત્યારે હવાની આવી તારની આ તો ફોન આવી ગયો એટલે અત્યારે જવાનું હોય હું પણ જોઉં હું- તમને તમે મારું બધું વાપરો હોય હું ગોળ ગોળ ચકેડું ફેરવતો આવું એ તો તમારે જે ફેરવા હોય તાર પછી- તમારું કામ હોય, મારું કામ નહીં એટલે હું સમજાઈને આવું. સારું તાર જે ના હોય. પાડતા હોય તારે જવાનું. એ તમારે જે ચાલ કરીને રાખું. આવું હોય આવો તાણ અને કહેતો આવું કે મારો ચોક વર્ધી બરધી બહાર જવાનું એમ સમજાઈને આવું. હવે કહી દેજો કે હું કાલ સવારે 11 સાડા 11 આયે તો હા, નહીં આવું એવું એમ કહેતો કહેજો. આવો, બરાબર? આપણે બહારગામ જવાનું ઓહો ઓહો હેડો હારું પણ હું આવું હો. બેહો તાણ તમે. હું આવું ફટાફટ તાણ. સારું જઈ. એટલે હું રોજથી નહીં હવે આપણે ઈ જ ખાઈશું હવે તો હોટલમાં ખાઈ લઈશું. ના પણ ઈ જમણવાર હતા ના ના બહાર હારું મત અરે એવું તમે અપાવું? હોટલ ઓવા હા તાણે એવું કરી હેડો. તારે તો ડોહું મેં કીધું એમ જ કરો હો પેલી ના પાડવા કીધું તો ના પાડવા ગયો રિયુ પોણીએ થઈ ગયું પણ હજુ તાર બાબા આયા નહીં શીખર કેટલે રહ્યા હ અને કેટલા વાગવા આયા શીખર 6-7 તો વાગવા આયા કોની વાળી દુકાન. હાય હું હાય હાય કરતા આવો હો કે હું શું જીવું છું કરું? મારી નહીં જાય મેં ચો એવું કીધું તાણ આ પોણીએ થઈ ગયું શું પણ કરી હું પૈસા શું પૈસા તો પેલા ભાઈબંધ જોડે જોઈતો કે એને એમ કીધું હવારે આલો અને હજુ હોળી તો પરમ દાડ હે કે હું હવારે આલે બુડા તો તમે તો ચમ ઓમ કરો હો પણ હોળી તો હજુ પરમ દાડ હ આપણે કાલ હવારે વહેલા જતા રહેવું. અને એક પેલા એમ કહેજો કે ભાઈબંધ જોડે ચમ જતા પૈસા લે અત્યારે ચો તાન ધંધા હે રિક્ષાના બજારમાં ચો ઠેકોણું છે. આખો દાડે ટોટીઓ ઘેર ટકતો નહીં તમારો એ તો તાણ હોય તો એવું તાણે તો આ રિક્ષા લઈને ફેવરો હો આખે બધે ફરતા ફરો હો તો તમારા જોડે પૈસા હોય જેમના પૈસા નહીં મને નવાઈ લાગે એટલા બધા ના હોય થોડા ઘણા હોય. થોડા ઘણા તાણ કેટલા પછી. મને કહેતો 2000 પડ્યા તા તો લક્કીઓની વાત કરી એટલે મૂકું વધારે જોશે એટલે એ હતા તો ભાવ ચેવો હો તાણ ઓની તો વાડે ભાવ કેવો છે ઓય હાચી વાત. હા તાને મને પૈસા લાવી આલો ગમે તે એ કરી તો હેડો. આપણે હું હમણાં લેતા આવું મોડા અને મોડા તો નહીં મેળ ખાય પેલા હવારે જ કીધું એટલે હવારે જ મેળ આવશે એટલે એના પછી પણ પૈસા હવાર લઈને વહેલા આપણે તો નેરી જાવ. જવાનું હ હા તે આપણે જોડે પૈસા લઈને આવી જાવ બારોબાર પછી એક બરાબર કામ કરો આપણે ના તો હોજ જ નીકળી જઈએ તો કાલ ના. શાંતિથી ઘેર આવીએ મેળ જ ના ખાય ને ચલ ના ના મેળ ફાક મેં ખાય કીધું તો ખરા કાલ હવારે પૈસા આલે પછી જઈએ આપણે. મેં તમને બપોરનું કીધું એમ કરતા કરતા તમે મને હાથ વગાડી દીધા હવે આજનો દાડો રાતે હવે જઈને તાણીએ તો આપણે હારા લાગવાના હતા જઈશું હવારે વહેલા. હવાનો વાયદો કર્યો તો હોવા, કહી દઉં. હવાનો, હવાનો. બપોર ના થવી જોવો હારું. નકર મારાથી ભૂંડી કોઈ નહીં હારું હેડો હો હું જાઉં તા પાછા જો આડ્યા અલ્યા ભાઈ મારે એક ફેરો હું ફેરો મિલી આવું. હું ફેરે આ પોણી મેલું નાવન કરો કે ગંધાઓ લગા આજે ગંધાઈએ કે ના ગંધાઈએ પૈસા વગર કોઈ છે તાણે મારી પછી વાત વાપરો હું એમ કહું આજે તમે ઘસીને નહીં લો તો કાલ ખાલી પોણી વેરી નેરતે ફાવ વહેલા હાર એ તો આપડો હવારે ઘસીને ના આવું ને હવારે બધી વાત મારે જવું છે બહાર મારે મોડું થાય છે અને હા, તો- હોજે હોજે મોડો આવે હું એમ નહીં હું રોતવાન કરું 11-12 વાગે ખાવાનું બનાવવાનું જ નહીં ને આપણું આજે ચમ ખાવા નહીં બનાવવાનું મોડું થાય કેમ મોડું થાય એટલે હું હોજે 7-8 વાગે જેવો ગાડાવ તો 12 વાગી થઈ તો આમ તો કઈ ખાવાનું રોજ ને માં ખાવ છે ને હાલ ના આજ ચમ એમ કોના રોધે પણ મારે જવાનું છે રિક્ષા લઈને બહાર ફેરામાં લોબી વર્ધીમાં એટલે હું મોડો આવે બરાબર તમે તાર બનાવી જે ખાવું હોય ને ખાઈ લેજો હું જઉં છું હા જો તા. આવશે કે નહીં પણ પૈસા તો નહીં એની જોડે જો જશે હોય જ આવશે ફોન લઈને આવશે તો લાયા કે હું બધું મોને તો લઈ આયા
હડો હડો જલ્દી હેડજો ફટાફટ હેડો. હવે હેડજો ઊભું નહીં રહેવું હવે તો. થઈને આવો, હેડો ફટાફટ. લેડો પણ કાલ પૈસા આલવા પછી મને પણ કીધું તો ખરી કાલ આલે તમે તાર કાકા, અને અત્યારે કઈ ના આયા ને હવે અત્યારે તો ઉલ્લુ બનાવીને આવ્યો હું. મોનીજી હવે તો ઉલ્લુ બનાવવા ગોડી ડાબા જ લાગો નખેલા. તાણે ગોડી પછી. લાગો હા ડાબા જ નખેલા ઉલ્લુ બનાવે એમાં તો. એમ ને હાલ ભલે ઉલ્લુ બનાવી દઉં. તો તને ખબર નહીં પડતી કોઈ. હાલ હેડજો હેડજો ફટાફટ. હેડજો ફટાફટ નીકળી જઈએ. કોણ લીધો તે ભાઈબંધનું બૈરું નહીં ફરે મારું છે બેડા ભગાવા પછી ખરા હોય ના હોય